હાય મારા ગુજરાતી મિત્રો, કેમ છો? હું મનીષા રાવલ, શિકાગો યુએસએથી. અને બેઝિકલી હું ઇન્ડિયામાંથી વડોદરાથી છું. અને હું એક વાઈફ, એક મોમ અને એક ડિજિટલ બિઝનેસની સક્સેસફુલ ઓનર છું. હું આજે અહીંયા તમારી સાથે મારી સક્સેસફુલ ડિજિટલ બિઝનેસની જર્ની શેર કરવા માટે આવી છું. અને હું પણ તમારા જેવી જ હતી કે સવારે ઉઠીને જોબ પર જાઉં, 9 થી 5ના ઘડિયાળના કાંટે હું પણ દોડાદોડ કરતી હતી. એ જોબના કારણે મેં લાઈફમાં ઘણું બધું ગુમાવ્યું છે. કેમ? કારણ કે એ જોબના કારણે હું મારા પરિવારને ટાઈમ નથી આપી શકતી, ઇવન મારી એકની એક દીકરીને ટાઈમ નથી આપી શકતી. અને આ જોબના જ કારણે હું કોઈ સોશિયલ ફંક્શન પણ અટેન્ડ નથી કરી શકતી. અને એના કારણે હું માત્ર પૈસા તો કમાતી હતી, પણ મારા જીવનમાં એ શાંતિ નથી કે હું જે જોઈતી હતી એ મને શાંતિ નથી મળતી. એના કારણે હું પણ તમારી જેમ એક ઓપોર્ચ્યુનિટીની શોધમાં જ હતી. અને એ ઓપોર્ચ્યુનિટી મને મળી ગઈ મારા ઓનલાઈન ડિજિટલ બિઝનેસના રૂપે. અને એ ઓનલાઈન ડિજિટલ બિઝનેસના કારણે મારું તો જીવન જ બદલાઈ ગયું. કેમ? કારણ કે મારી લાઈફમાં હવે હું ખૂબ હેપી છું બિકોઝ ઓફ ધીસ બિઝનેસ. બિકોઝ કે આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ છે, એ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ તમે વર્ક ફ્રોમ હોમ કે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી, દેટ મીન્સ એનીવેરથી તમે કરી શકો છો. એ કરી શકો છો. અને બીજી વસ્તુ કે આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસમાં તમે જોઈએ એટલા તમે પૈસા પણ કમાઈ શકો છો. મતલબ કે હું ફાઇનાન્શિયલી અને ફિઝિકલી બંને રીતે મારા પરિવારને હવે મદદરૂપ થઉં છું. કેમ? કારણ કે ઓનલાઈન ડિજિટલ બિઝનેસના કારણે જે મારું જોબ હતી અને મારા જોબના કારણે જે મારો વર્ક શેડ્યુલ બહુ હાર્ડ હતો, વર્ક હાર્ડ હતું, એ બધું મેં રિડ્યુસ કરી દીધું છે. મારા વર્કિંગ અવર્સ મેં રિડ્યુસ કરી દીધા છે. ને એ સમય હવે હું મારા ઓનલાઈન ડિજિટલ બિઝનેસને આપું છું. પણ આ ડિજિટલ બિઝનેસના કારણે મારી પાસે વર્ક ફ્રીડમ છે, ટાઈમ ફ્રીડમ છે અને ફાઇનાન્શિયલી ફ્રીડમ પણ છે. અને એના કારણે હું ફાઇનાન્શિયલી અને ફિઝિકલી બંને રીતે મારા પરિવારને હું સપોર્ટ કરી રહી છું. અને તમે પણ આ કરી શકો છો. ઓફકોર્સ હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. અને જો તમારે પણ આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસમાં જોડાવવું હોય તો તમારે મારો કોન્ટેક્ટ કરવો પડશે. તમે મારા વેબસાઇટ ઉપર જઈ શકો છો અને તમારું નામ, ઈમેલ એડ્રેસ સાથે તમે મને કોન્ટેક્ટ કરો. હું આગળની માહિતી તમને બધી પૂરી કરીશ. ઓકે, તો સી યુ સૂન. બાય. થેન્ક યુ.